તો મિત્રો આપણે અત્યારે ભણગોરના અને સણોસરીના પાટિયા વચારે છે અને તમે ગાડી જોઈ મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે. જૂનું મોડલ એટલે 12નું મોડલ છે અને રાતે ટૂંકમાં શું કહેવાય રાતના સમયે 12 વાગે રોડ ઉપર ખૂટીયો આડો ફરી ગયો હતો અને પછી ગાડી કંટ્રોલમાં ન રહેવાથી અહીંયા નેલીમાં ગળી ગઈ છે. આપણે રાતે જ અહીં ઘટના સ્થળે આવી ગયા હતા. હું તમને સીન બતાવું જોઉં. આ રાતના સીન હે. ટૂંકમાં આપણા હાર્દિકભાઈના મિત્ર જ છે. એનાથી જ આ ટૂંકમાં એના હારે જ આ બનાવ બન્યો હે અને ભાઈને કંઈ થયું નથી એટલે આપણે ભાગશાળી. બાકી ગાડી તો હવે હાવ ફેલ જ છે. લ્યો ને આગળ આખું પૂરું જ છે. જોઈ શકો તમે અંદર અત્યારે ઊંધી પડી છે ગાડી. જોવો તમે. ટૂંકમાં આપણે જેસીબી આવી ગયું છે. ગાડીને પહેલાં તો સીધી કરવી જોઈએ. સીધી કરીને પછી અહીંયા રોડ ઉપર લેવી જોઈએ. પછી તો ટોઈંગવાળાને બરકી દીધા છે જામનગરથી આવતા જ હે. પછી ટોઈંગથી જામનગર પોગાડવાની છે ગાડી. બરાબર. આ બનાવ બન્યો છે ટૂંકમાં હણોસરી અને ભણગોરના પાટિયા વચારે. બેયના પાટિયા વચારે બન્યો છે. ખૂટીઓ હું તમને ફોટો બતાવું આગળ. રાતે મેં ફોટો પાડ્યો હતો. જોઉં આ રહ્યો ખૂટીઓ. આ ખૂટિયા હારે ભટકાણી હતી અને આજ ખૂટીઓ અહીંયા ત્યારે જ મરી ગયો હતો. ટૂંકમાં આપણે ગાડીમાં પહેલાં શું કહેવાય ઓલી બાજુના 2 વ્હીલ બાંધી દેવા અને પછી ડાયરેક્ટ જીસીબીના વાંહલા ફાટેથી શું કહેવાય કાઢી લેવું. સીધી કરશું પહેલાં. સીધી કરીને પછી બહાર કાઢશું બાંધીને. એવી રીતના હે તો જોઈએ હાલો કઈ રીતના કાઢીએ. જો મિત્રો જોયો ગો એક બાજુનું ટાયર હાવ ફેલ જ છે. હાવ અડી જ ગયું. હાવ પૂરું જ છે. તો ગાડી સીધી તો થઈ ગઈ. હવે આપણે બહાર કાઢવાની છે આ નાલામાંથી. બહાર નીકળી જાય એટલે ટોઈંગવાળા ઉપાડી શકે. કેમ કે ટોઈંગવાળા અહીંથી તો અઘરું પડે નહીં. જીસીબી ફરજિયાત આપણે હવરી કરવા માટે બોલાવવું જ પડે એમ હતું. જો માથે જોઈ શકો તમે. જો પૂરું ટૂંકમાં ઊંધી જ પડી ગઈ હતી. આગળની કન્ડિશને બતાવું તમને હવે હરખી. જો આ કાચે નોખો. આ જો ઓલા ભાઈને એમ તો લાગ્યું હતું હાથમાં. એવું બધું ખાસ નહીં પણ એમ કે લાગ્યું હતું. વાંધો નથી કંઈ અત્યારે. એના લોહી ને એવું છે બધું. એવું છે જો હાવ પૂરું છે ગાડીમાં. જો આ બધા એના પાર્ટ પડ્યા. આગળ જોવું તમે. આવી કન્ડિશન થઈ ગઈ છે ગાડીની.
વ્હીલ એમને આવશે ઢેડા હતા. તો મિત્રો આપણે રાજકોટ આવી ગયા હી. ગાડીને ટૂંકમાં આપણે બહાર તો કાઢી લીધી હતી, હવે ટોઈંગ કરીને જામનગર પહોંચાડવાની હતી. પણ એમાં આપણે શું કહેવાય, રાજકોટ એમરજન્સી પછી કામ આવી ગયું હતું, આવવું પડે એમ જ હતું. કેમ કે કાલના અહીંયા હતા, કાલ હાંજના, તો પછી અહીંયા આવવું પડે એમ જ હતું, એમાં હાલો એમ નહોતું. તો આપણે અહીંયા આવી ગયા છીએ અત્યારે રાજકોટ. અને ટૂંકમાં એ ભાઈને, જે આ ભાઈ યાર એક્સિડન્ટ થયું, એ ભાઈને શું કહે ભગવાનની દયાથી કંઈ થયું નથી, કંઈ વાંધો નથી. હાથમાં શું કહે જરીક લાગ્યો તો કાચ, એટલે અહીંયા ખાલી લોહી નીકળ્યા છે, એમાં તમે લોહી જોયા નહીં. અને બાકી માથામાં જરીક ખોજો છે, ઓમ કંઈ લાગ્યું નથી, ભગવાનની એટલી દયા. થઈ ગયું બધું જે થવાનું હતું. ગાડી તો કાલ સવારે પાછી થઈ જાય, એટલે બીજો કંઈ વાંધો નથી.